અને હું તો ન્યા લગી કહું છું, સાંભળજો બધી આ માતાઓ બધી સાંભળજો, તમામ બધી દીકરીઓ સાંભળજો અને તમામ બધા દીકરાઓ સાંભળજો. આપણે પેલા માતાજી પાસે માનતા કરી, આપણે માતાજી પાસે પેલા માનતા કરી કે માતાજી દીકરો દે. શાસ્ત્રમાં કહેવતમાં કીધું છે ને, જેના કુળમાં નો એક દીકરો એનું જીવન તો એડે ગયું કહેવાય હો. પેલા આપણે માતાજી પાસે માનતા કરી, માતાજી દીકરો દે. એ ખારી વારી ખોડિયાના બાળકો એમાં બાધા કેવી રાખી? જ્યાં લગી માતાજી મારી ઘરે પારણું નહીં બંધાવ ને ત્યાં લગી માતાજી મીઠાઈ નો ખાવ. એવી એવી આખરી માનતા કરે કે માતાજી જ્યાં લગી દીકરો નો દે ત્યાં લગી તારા મઠે નો આવો. પણ માતો દયાનો સાગર છે. જેવી માતાજી તમારી મારી બેની અરજ સાંભળે ને, આખરી આખરી માનતા કરવા છતાં માતાજી દીકરો આપે ત્યારે માતાજીના ભુવા શું કહે, અમુક વડીલો શું કહે, એ હવે કુટુંબમાં માતાજીએ દીકરો દીધો છે, માતાજીના હવા મહિનો દીવાબત્તી બંધ કરી દો, માતાજીના દીવાબત્તી બંધ કરી દો, માતાજીને ખુતક લાગે. ઓહો, પેલા માતાજી પાસે માનતા કરી કે માતાજી દીકરો દે, અને જેવો કુટુંબમાં દીકરો દે તા તો માતાજીના હવા મહિનો દીવાબત્તી બંધ કરી દે. શું ગુનો કર્યો? માતાજીએ પરિવારમાં દીકરો દીધો. ઈ ખારી વારી ખોડિયાલમાંના બાળકો વડીલો બધા એમ કહે કે માતાજીને ખુતક લાગે. પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ એટલું કહું છું, માં કુટુંબમાં દીકરો દે ને તો મારી માને કોઈ દી ખુતક નો લાગે. શું કામ નો લાગે? જૂનાગઢમાં 16 સોરઠ ને 13 બરજુની મહારાણી સુમલદેવ પરમાર, જેથી સુમલદેવ પરમાર ને પ્રસૂતિની પીડા ઉપડી ને સહન નો થાય, એ પ્રસૂતિની પીડા સહન નો થાય, પ્રસૂતિ માંથી પીડા ઉપડી છે. તેથી સુમલદેવ પરમારે એ મારી ગરદરા વારી ખોડિયાને હાથ કર્યો, હાથ કર્યો. જોરદાર તારીના ગણગણાટી બતાવી લે. એ હા મોજ. ખોડિયાલમાંના બાળકો સુમલદેવ પરમારથી પ્રસૂતિની પીડા સહન નો થાય ત્યારે સુમલદેવ પરમારે માં ખોડિયાલમાંને હાથ કર્યો. ઓ ક્યાં ગઈ મારી મોમડિયાની ખોડિયાલ? ક્યાં ગઈ મારો પોરબંદરનો ડાયરો? તેની વાલબાઈ વડારણ હતી ને, સુમલદેવ પરમારના દાસી હતા વાલબા. ઈ તો જૂનાગઢમાં હટાણું કરવા ગયા હતા. તેથી માં ખોડિયાર દીકરીનો હાથ સાંભળીને આવી ગયા. એ ખાલી વાળી ખોડિયારમાંના બાળકો, તેથી મારી માં હુયાણી થઈને મારી ખોડિયાલ આવ્યા હતા, ખોડિયાલ આવ્યા હતા. ના રૂપ લીધા તા મારી આઈ ખોડિયાલે. તેદી માં જગદંબા એ ખોડિયાલ માતાજી તેદી હુયાણી થઈને ઢોલિયા માથે બેસી ગયા તા. હો એ મારી માં હુયાણી થઈને તેદી ઢોલિયા માથે બેઠા તા. ખારી વારી ખોડિયાલ માના બાળકો એ તેદી સુમલદેવ પરમારની કુખેથી મારી માએ દીકરાનો જન્મ કરાવ્યો હતો. આઈ ખોડિયાલે સુમલદેવ પરમારની કુખેથી દીકરાનો જન્મ કરાવ્યો હતો. તેથી હુતક માને નહોતું લાગ્યું. તેથી હુતક ક્યાં ગયું તો?
મારી ખોડિયાલે આપો આપ તેથી દીકરાનો જન્મ કરાવ્યો તો અને પોરબંદરનો ડાયરો મારી માં ખોડિયાલે જે દીકરાનો જન્મ કરાવ્યો તો ને એ 9 વર્ષે દીધો તો નવખણ એનું નામ મારી ખોડિયાલે રાખ્યું તો પોરબંદરના બાળકો ખોડિયાલમાંના બાળકો માતાજીને હુતક ક્યારે લાગે માતાજીના દીવાબત્તી બંધ ક્યારે થાય માતાજીને હુતક ક્યારે લાગે આપણું સુંદર મજાનું પંખીના માળા જેવું પરિવાર હોય ને સુંદર મજાનું પંખીના માળા જેવું પરિવાર હોય પરિવારની માલિકો 20 વર્ષનો દીકરો 25 વર્ષનો દીકરો 30 વર્ષનો દીકરો જુવાન જો દીકરો ત્યારે આ લોક છોડીને પરલોક વયા જાય ને આ લોક છોડીને પરલોક વયા જાય તેથી તમે માતાજીના મઠમાં જઈને ખાલી નજર કરજો માતાજીના મઠમાં તમે જઈને નજર કરજો માતાજીની મૂર્તિ હોય કે માતાજીનો મઠ હોય માતાજીના તેજમાં છે ને ઝાખપ આવી જાગે ઓ પોરબંદરનો ડાયરો માતાજીની મૂર્તિ હોય કે માતાજીના ફળા હોય એમાં ઝાખપ આવી જાય શું કામ એ માતાજીને પોતાને દુઃખ લાગે છે કે મારી વાડીમાંથી છોડવો ઓછો થઈ ગયો હે અને ખારીવારી ખોડિયાલમાંના બાળકો તેથી માતાજી હવા મહિનો મઠમાં પગ નથી મૂકતી હો ત્યારે માતાજી હવા મહિનો મઠમાં પગ નથી મૂકતી અને ત્યારે માતાજીના હવા મહિનો દીવાબત્તી નો થાય હો ત્યારે માતાજીને દીકરાનું હુતક લાગે એ બાકી કુટુંબમાં માતાજી દીકરો દે તો કોઈ દીવાબત્તી બંધ ન કરતા એક દીવો થાતો તો હો દીવા કરજો એક ધૂપેલિયું થાતું તો હો ધૂપેલિયા કરજો એ કુટુંબમાં મારી માએ તમારની અંજવાડા કર્યા છે મારી માને દીકરાનું હુતક ન લાગે ન લાગે ખારીવારી ખોડિયા એ હારો મયુરભાઈ ની મોજ અને ખરેખર આ બધું માતાઓ બેઠી છે ને આ બાજુ ભાઈઓ બેઠા છો ખરેખર તમે આપણે બધા ભાઈકશાળી છે હો હા અને એમાં તમે માતાજીના દ્વારમાં બેઠા છો અને એમાં આમંત્રણને માન આપીને માતાજીના ભુવા પણ પધાર્યા છે ભુવાને બધાને બે હાથ ઊંચા કરીને તાલીથી બતાવો અને હું તો કહું છું અહીંયા જે ભુવા પધાર્યા છે ને ખરેખર એ ભાઈકશાળી છે હા કારણ કે અહીંયા માતાજી રમવા આવે એ રમવા આવે ને તમે માતાજીને બે હાથને ત્રીજું માથું નમાવો ને ખોડિયાર માના દ્વારમાં ભલામણા માં બોલે કે જા એ તારી મનોકામના પૂરી ન કરું ને તો હું પંચની માતાજી નહીં એટલે પંચના ભુવાને વિનંતી કરું જે ભુવા પધાર્યા હોય આવી જાઓ અને એવા સુંદર મજાના દર્શન કરાવે માતાજીના ભુવા કોઈ પધાર્યા હોય આવી જાઓ અને જે ભુવા પધારવાના છે ને બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલીથી બતાવો આવી જાઓ મને ભુવા આવી જાઓ